નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એક અધૂરી પ્રેમ કહાની ભાગ નંબર 2 લઈને આવ્યા છીએ। આગળના ભાગમાં તમે જોયું હશે કે આદિતિ નામની એક છોકરી જંગલોથી ઘેરાયેલી એક કોલેજમાં ભણવા માટે આવે છે, જ્યાં તેને એક વિચિત્ર અનુભવ થાય છે। અહીં આગળના ભાગમાં આપણે જોયું કે આદિતિ તેના મિત્રો સાથે કેન્ટીનમાં બેઠી હોય છે, ત્યારે જંગલ તરફથી તેના નામથી કોઈ તેને પુકારતું હોય તેવો તેને અવાજ સંભળાય છે। તેથી તે અવાજ તરફ ખેંચાય છે અને જંગલમાં જાય છે। ત્યાં તેને કોઈ તેનું નામ દઈને પુકારતું હોય છે। વિચિત્ર અવાજના કારણે તે ડરીને ભાગવા લાગે છે અને ભાગતી તે એક માણસને ટકરાઈ જાય છે અને તેને જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ છે। તો આટલા સુધી આપણે ભાગ નંબર 1માં જોયું હતું। તો હવે ભાગ નંબર 2માં આગળ। આદિતિ ભાગતી જતી હતી। અચાનક એ કોઈકની સાથે ટકરાઈ ગઈ। એણે એ વ્યક્તિની સામે જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ। એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અનુરાગ હતો। અનુરાગે આદિતિને પૂછ્યું, શું થયું? આવી રીતે કેમ ભાગે છે? પણ આદિતિ કંઈ પણ બોલી નહીં અને કીધું કોઈ જંગલી જાનવર હતું। એને જોઈને ગભરાઈ ગઈ અને ભાગવા લાગી અને તું ભટકાયો અને તું અહીં શું કરે છે? અનુરાગે કહ્યું, બસ તને શોધવા જ આવ્યો હતો। અને બંને વાતો કરતાં કોલેજ તરફ જવા લાગ્યા। જતાં આદિતિએ ફરી જંગલ તરફ જોયું અને ચાલવા માંડી। બીજા દિવસ સવારે કોલેજ ચાલુ થઈ। બધા ક્લાસની બહાર લોબીમાં મસ્તી કરતા હતા। ત્યાં એક વ્યક્તિ ત્યાંથી સીડીઓ ચડીને ઉપર આવવા લાગ્યો। ચારે બાજુ વિદ્યાર્થીઓનો કોલાહલ થયો હતો। આદિતિની નજર તેના પર પડી। એક ઊંચી કદ કાઠીનો વ્યક્તિ, લાંબા કાળા વાળ તેના ખભા સુધી પથરાયેલા હતા, કાળા રંગના શર્ટ અને બ્લુ પેન્ટ ઉપર હાલ્ફ જેકેટ, સંગેમરમના ચોસલા જેવી છાતી, સરોવર જેટલી ઊંડી અને અમાસની રાત જેટલી કાળી તેની આંખો, હિમાલયમાં પડતા બરફ જેટલો સફેદ વર્ણ, જંગલમાં ચાલતા સિંહ જેવી તેની ચાલ, ગજરાજ જેવો એનો અંદાજ। કોલેજની મોટાભાગની છોકરીઓ તેના રૂપ પર મોહાઈ ગઈ। બધી છોકરીઓને કંઈક અલગ જ આકર્ષણ થતું એના પ્રત્યે। આદિતિની આંખો એના સામેથી નજર ના હટાવી શકી। થોડીવારમાં એ વ્યક્તિ એની નજરથી દૂર થઈ ગયો। ત્યારે આદિત્યનું ધ્યાન ભંગ થયું। વિદ્યા બોલી, કોલેજમાં કોઈ નવો નમૂનો આવ્યો લાગે છે। આદિત્યે કીધું કે નમૂનો તો નથી લાગતો યાર, કોઈ મોટો વ્યક્તિ લાગે છે। વિદ્યાએ કીધું કે તને બહુ ખબર પડે છે। રાધિકા બોલી, કદાચ કોઈ પ્રોફેસર પણ હોઈ શકે। બધા હસવા લાગ્યા અને ક્લાસમાં બેસી ગયા। ક્લાસ ચાલુ થયો। થોડીવારમાં પેલો વ્યક્તિ ક્લાસ બહાર આવીને ઊભો રહી ગયો અને કહ્યું, મે આઈ કમ ઇન સર? પહાડોમાં પડતા પડઘા જેવો તેનો પહાડી અવાજ સાંભળી આખો ક્લાસ તેની તરફ જોઈ રહ્યો। આદિતિની નજર ફરીથી એના પર ચોંટી। પ્રોફેસરે લાલઘુમ આંખથી એના તરફ જોયું અને તાડુક્યા, આ કોઈ સમય છે ક્લાસમાં આવવાનો? ઇડિયટ, ગેટ આઉટ! એને આંખો કાઢીને સામે જોયું અને થેન્ક યુ કહીને અંદર આવી ગયો। સરને ખૂબ ગુસ્સો આવ્યો, પણ એની આંખ અને કદ જોઈને એ કંઈ બોલ્યા નહીં। આખો ક્લાસ એનો એટીટ્યૂડ અને ડેરિંગ જોઈને અચરજ પામ્યા। પ્રોફેસરે ફરીથી ભણાવવાનું શરૂ કર્યું। એમ કરતાં ક્લાસ પૂરો થયો, પણ બધાને એક જ ઉત્સુકતા હતી કે આ વ્યક્તિ કોણ છે, પણ કોઈનામાં એ પૂછવાની હિંમત નહોતી। થોડી હિંમત કરી રાધિકાએ એને પૂછ્યું, હાય, ન્યૂ એડમિશન? એને માથું હામાં હલાવ્યું। રાધિકાએ ફરી પૂછ્યું, ઓ ગુડ, હું રાધિકા, એન્ડ તું? પેલો પાછળ ફર્યો અને એક નજર આદિતિ તરફ નાખી અને ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો। બધા તેનો એટીટ્યૂડ જોઈને ડઘાઈ ગયા।
અને રાધિકા પાસે જઈને હસવા લાગ્યા. કહ્યું, લે, બહુ શોખ હતો ને જાણવાનો. આદિતિ પોતાના જ વિચારોમાં હતી. કોઈ બોલ્યું નહીં, પણ બધાને જાણવાની ઉત્સુકતા હતી. એના વિશે એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એનું નામ શું છે. એવામાં જેરી ભાગતો ભાગતો આવ્યો. એ કોલેજનો ખબરી એટલે એની પાસે બધી માહિતી હતી. બધા પૂછવા લાગ્યા, બોલને જેરી, શું માહિતી લાવ્યો? જેરી બોલ્યો, વેઇટ, હું કહું છું. એ આપણા નજરગઢના જૂના રહેવાસી છે. ઘણા વર્ષ પહેલાં એમના દાદા પરદાદા અહીં રહેતા હતા, પણ બિઝનેસમાં લોસ જવાથી નજરગઢ છોડીને વિદેશ જતા રહ્યા હતા. થોડાક દિવસ પહેલાં જ પાછા આવ્યા છે અને ખૂબ જ અમીર છે. અને જે છોકરો આપણા કોલેજમાં આવ્યો છે એ જેરી ચૂપ થઈ ગયું. વિદ્યા તાળુકી, કહેતો હોય તો કેને, નહીં તો રહેવા દે. જેરી બોલ્યો, ઓકે. એનું નામ છે વીરસંગ રાઠોડનો એકમાત્ર પુત્ર પૃથ્વીસિંહ રાઠોડ. એટલું બોલતા જ આદિત્યની આંખો ખુલ્લી જ રહી ગઈ. પૃથ્વી, જે નામ એને જંગલમાં સંભળાયું હતું, શું એ આ જ પૃથ્વી છે કે ફક્ત એક સંયોગ છે? આદિતિ મનમાં વિચારવા લાગી કે હું શું લેવા એટલો બધો રસ લઉં, એનામાં કોઈ પણ હોય, શું ફરક પડે, એમ વિચારી કોલેજમાંથી નીકળી ગઈ. આદિતિની ઈચ્છા ના હોવા છતાં પૃથ્વીના વિષયમાં જ વિચારી રહી હતી, એટલે એને ઊંઘ આવતી ન હતી. એટલે એ એના રૂમની બારી પાસે ગઈ. બારીની બહાર એને જંગલ તરફ નજર દોડાવી તો ખૂણા પાસે કોઈક વ્યક્તિ ઊભો હતો, જે આદિતિની બારી તરફ એક નજરે જોઈ રહ્યો હતો. આદિતિએ ધ્યાનથી જોયું તો ખબર પડી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પૃથ્વી જ હતો. આદિતિ થોડી ડઘાઈ ગઈ. એ ફટાફટ ભાગી નીચે અને જ્યાં એ ઊભો હતો ત્યાં પહોંચી ગઈ, પણ ત્યાં કોઈ ઊભું ન હતું. આદિતિએ ચારે બાજુ જોયું, પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું. આદિતિ વિચારવા લાગી, હજુ બારી પાસેથી જ ઉતરે મને 2 મિનિટ પણ નથી થઈ, તો એટલી વારમાં પૃથ્વી ક્યાં ગાયબ થઈ ગયો. આદિત્યે જગ્યા પર ઊભા રહી જોયું તો એના રૂમની બારીઓ સ્પષ્ટ દેખાતી હતી. એ થોડી વિચારમાં પડી. એને પાછળ વળીને જોયું તો અંધારું ઘનઘોર જંગલ. એને વિચાર્યું કે પૃથ્વી ભૂલથી જંગલમાં તો નહીં જતો રહ્યો હોય, એક તો વિદેશથી આવ્યો છે અને જંગલ વિશે કંઈ જાણતો પણ નહીં હોય. આ જંગલ તો ખૂબ ખતરનાક છે. જો વધારે અંદર જતો રહ્યો તો ખોવાઈ જશે, એમ વિચારી આદિત્યે જંગલમાં પ્રવેશ કર્યો. એ પૃથ્વીને શોધતી જંગલમાં ખૂબ અંદર સુધી આવી ગઈ. જંગલમાં અંદર સુધી પ્રવેશ કર્યા પછી એને થોડું ભાન થયું કે જંગલ તો એના માટે પણ અજાણ છે. એણે વિચાર્યું કે એક અજાણ છોકરા માટે હું શું લેવા આટલી મહેનત કરું છું, મને શું ફરક પડશે એને કંઈ થાય તો. ઉપરથી એના કારણે એ આ જંગલમાં ફસાઈ ગઈ. એ થોડી ગભરાવા લાગી. એ રસ્તો શોધવાનો પ્રયત્ન કરતી હતી. એવામાં જાત જાતના પશુઓના અવાજ આવવા લાગ્યા. એ વધારે ડરી ગઈ. અચાનક એના પાછળથી કોઈ પવનની ઝડપે પસાર થઈ ગયું. એણે તરત પાછળ જોયું, પણ કોઈ ન હતું. આદિતિ બીકના મારે રોવા લાગી. એક વિચિત્ર પડછાયો આદિતિ તરફ વધી રહ્યો હતો. આદિતિની નજર એના પર પડી. એનો શ્વાસ જાણે રોકાઈ ગયો. એણે ધીમેથી બૂમ નાખી, કોણ છે ત્યાં? સામેથી જવાબ આપ્યો, અહીં શું કરે છે? તારે આ જંગલમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી. જા, અહીંથી ફરીને પાછી ના આવતી, નહીં તો મૃત્યુને ભેટીશ. અત્યંત ભારે અવાજમાં એવો અવાજ સાંભળી આદિતિના હોશ ઉડી ગયા. પણ એણે થોડી હિંમત કરીને કહ્યું, હું મારા મિત્રને શોધવા આવી છું અને રસ્તો ભૂલી ગઈ છું. તમે કોણ છો? એટલું પૂછતા એ વ્યક્તિ અચાનક જ જાણે અડધી સેકન્ડમાં
રોકેટની જેમ આદિતિ સમક્ષ આવી ગયો. આદિતિ એનો ચહેરો જુએ એ પહેલા એની ફક્ત આંખો દેખાઈ. લાલગોમ કોઈ ભયાનક જાનવર જેવી મોટી અને બિહામણી આંખો. આદિતિ કઈ જોવે એ પહેલા તો આદિતિની આંખો બંધ થઈ ગઈ અને તે ગાઢ નિંદ્રામાં જતી રહી. આદિતિ એ વ્યક્તિની હાથોમાં પડી. જંગલમાં મંદ મંદ પવન વહેવા લાગ્યો. એ વ્યક્તિએ આદિતિને હાથોમાં ઉઠાવી અને ચાલવા માંડ્યો. જંગલ પોતાના આનંદ વ્યક્ત કરતું હોય એમ લાગતું હતું. બધા વૃક્ષોની ડાળીઓ જોર જોરથી પવન સાથે વહેવા લાગી. સવાર પડતા આદિતિની આંખ ખુલી તો એ એના પલંગ પર જ હતી. એના માટે સૌથી મોટી મૂંઝવણ હતી. એ સમજી નહોતી શકતી કે એના સાથે આ શું થઈ રહ્યું છે. એ વિદ્યાને કહેવા ગઈ પણ પછી રોકાઈ ગઈ. એને ખબર પડી કે વિદ્યાની વાત કોઈ દિવસ નહીં માને. વિદ્યા એની આ બધી હરકતો જોઈ રહી હતી. એને આદિતિને કીધું, ઓય આ શું નાટક કરે છે અને કાલે રાતે તું ક્યાં ગઈ હતી? એટલું સાંભળતા આદિતિ ખુશ થઈ ગઈ. એને થયું કે હવે વિદ્યા એની બધી વાત સમજી શકશે. એને તરત જ આખી વાત વિદ્યાને કીધી. બધી વાત વિદ્યા ધ્યાનથી સાંભળી રહી હતી. આખી વાત સાંભળ્યા પછી એ હસવા લાગી અને બોલી, મને ખબર જ હતી કે હું તને પૂછીશ કે તું કાલે રાતે ક્યાં હતી તો તારા આખે રાતના બધા જ સપના મને કહીશ. એક નંબરની ફેંકું છે તું. ચલ હવે તારું પતિ હોય તો તૈયાર થા, એમ કહીને તે જતી રહી. આદિત્યે નિશાસો નાખ્યો કે એની વાત કોઈ નહીં સમજી શકે. બધા કોલેજ આવ્યા. વિદ્યા બધાને આદિત્યના સપનાની વાત સંભળાવીને હસાવતી હતી. આદિત્ય અને વિદ્યા લડતા હતા. એવામાં પૃથ્વી કોલેજમાં પ્રવેશ્યો. કોઈના પણ સામે જોયા વગર સીધો કેન્ટીનમાં જતો રહ્યો. એને જોઈને આદિતિ પણ ઊભી થઈ ને એની પાછળ ગઈ. વિદ્યા અને બધા મિત્રો આ જોઈ રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે. પૃથ્વી કેન્ટીને એક ટેબલ પર બેઠો. આદિતિ પણ એની બાજુમાં આવીને બેઠી. પૃથ્વીએ ગુસ્સાથી આદિતિ સામે જોયું અને બોલ્યો, આ ટેબલ પર હું ઓલરેડી બેઠો છું, તને દેખાતું નથી? બીજા ટેબલ પર જા. આદિતિનું અપમાન થયું. એમાં એને ગુસ્સો આવ્યો. એ બોલી, મને તારા ટેબલ પર બેસવાનો કોઈ શોખ નથી. બસ મારે એ જ જાણવું હતું કે કાલે તું મારા રૂમની બારી સામે કેમ ઊભો હતો. પૃથ્વી ફરીથી ગુસ્સે થયો. ઓહ હેલો, કોઈ તારી બારી સામે ઊભું રહેવું મારા માટે નવરું નથી. પોતાની જાતને એટલું મહત્ત્વ આપવાની જરૂર નથી. મારી પાસે તો તારી સામે જોવાનો એક વાત કરવાનો પણ ટાઈમ નથી. એન્ડ પહેલાં તો એક વાત કહું કે તું છે કોણ? તું આ કોલેજમાં છે? મેં તો તને કોઈ દિવસ જોઈ નથી. હું તો એ પણ નથી જાણતો કે તારું નામ શું છે. તારી બધી બેવકૂફ મિત્રોના કહેવાથી કે કોઈ શરત પૂરી કરવા તું અહીં આવી હશે. પણ સાંભળ, તારી આવી કોઈ ચાલાકી મારા આગળ નહીં ચાલે. સો ગેટ આઉટ. આદિત્યના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. એ એકદમ ઊભી થઈને ખુરશીને લાત મારીને જતી રહી. આદિત્ય ત્યાંથી બબડતી કોલેજની બહાર જતી રહી. પૃથ્વી પણ ત્યાંથી ઊભો થઈ ગયો. આદિત્ય રોતી જંગલ તરફ ભાગી. એ આગળ જોયા વગર ભાગતી હતી. એવામાં ફરીથી પૃથ્વી સામે આવી ગયો અને તે એને ભટકાઈ ગઈ. પૃથ્વીએ ફરીથી આદિત્યને ધમકાવી, તું જોઈને નથી ચાલી શકતી કે જાણી જોઈને મારી સાથે ભટકાય છે અને હવે પાછું રોવાનું ચાલુ કર્યું? બધી છોકરીઓની આ જ ખાસિયત છે કે કંઈ પણ ભૂલ થાય એટલે રોવા લાગવાનું. એટલે ભૂલ તો લોકોને સામેવાળાની જ લાગે. આ સાંભળી
આદિતિ બોલી, તારા જેવા છોકરા સાથે તો વાત તો શું, તને જોવા પણ નથી માંગતી, મારા રસ્તાથી હટી જા. પૃથ્વીએ એને માર્ગ આપ્યો. એ જંગલ તરફ ભાગવા લાગી. એને જંગલ તરફ જતી જોઈ પૃથ્વીએ એને અટકાવી. આદિતિ, જંગલ તરફ ના જઈશ. આ સાંભળી આદિતિ ઊભી રહી ગઈ. પૃથ્વીના અવાજમાં એને ગભરાહટનો અહેસાસ થયો. એ બોલી, તને તો મારું નામ પણ ખબર ન હતું, અને તને શું ફરક પડે હું જ્યાં જાઉં? પૃથ્વીએ વાત કાપી, મને કોઈ ફરક નથી પડતો, અને જંગલ તારું ઘર નથી જે દરેક વખતે તું જંગલમાં ભાગી જાય છે. કોઈક દિવસ પાછી પણ નહીં આવી શકે. વારંવાર કોઈ બચાવવા નહીં આવે, અને આ જંગલ પર તારો કોઈ અધિકાર નથી. એટલું બોલી પૃથ્વી ત્યાંથી ઝડપથી જતો રહ્યો. આદિતિ હવે મનમાં વિચારવા લાગી, એને કેમની ખબર પડી કે હું વારે વારે જંગલમાં જઉં છું? એને મારું નામ ખબર નથી, તો પણ એ મારાથી ખોટું કેમ બોલ્યો? હું જંગલમાં જતી હતી ત્યારે એના અવાજમાં અને ચહેરા પર ડર કેમ હતો? અને આ જંગલ પર તારો કોઈ અધિકાર નથી. આ વાક્ય તો કાલે રાતે મેં જંગલમાં સાંભળ્યું હતું. આ પૃથ્વી આટલો રહસ્યમય કેમ છે? આખરે શું છે પૃથ્વીનું રહસ્ય? આદિતિનો જંગલ સાથે શું સંબંધ છે? તો મિત્રો, આ હતો એક અધૂરી પ્રેમ કહાનીનો ભાગ નંબર 2. વધુ સાંભળવા માટે આગળના વિડીયોમાં બન્યા રહેજો. ભાગ નંબર 3.